અને રંગીલા રાજકોટમાં રાજકોટ મહાનગર દ્વારા પાલિકા દ્વારા જે આયોજન કર્યું છે કે સૂર્ય કિરણ એર શોનું, એની અંદર અમે તમને અદ્ભુત નજારો દેખાડવાની મારી તમને પ્રોમિસ છે. અને મેઘ હેલિકોપ્ટર પણ હું તમને દેખાડીશ કે જેનું સાઈઝ જોઈને તમે અચંબા થઈ જશો. વિડીયોમાં આવે કે ન આવે ખબર નથી, પણ આની મોજ જે છે એ અલગ છે. આ વિડીયો રિલીઝ થાય એની પહેલા તો આ શો થઈ ગયો છે, પણ તમે મારા વિડીયોના માધ્યમથી જોજો કે કેવી મોજ આવે અને આનંદ આવે તો જ આ રંગીલું રાજકોટ કહેવાય. જોઈ શકો છો તમે અટલ સરોવર. ખુલ્લું આસમાન, ગુલાબી આસમાન, નેક્સ્ટ લેવલ મોજ એવાય રંગીલા રાજકોટ. આ રાજકોટની મોજ લેવાની વાત છે, અને એમને રંગીલું કહેવાતું નથી. માણસો બધા અહીંયા કલરફુલ છે ને રાજકોટને રંગીલું કહેવામાં આવે છે. આખા મજા તો આખા ગુજરાતમાં આવે રહેવાની, પણ રાજકોટની મજા અલગ છે. અને તમે જોઈ શકો છો સિંગાપોરમાં મરીના બીચની નીચે એક આવું ગાર્ડન છે. એવું કોર્પોરેશને શું કહેવાય થોડુંક ચિતરવાની ટ્રાય કરી છે, પણ લાગતું નથી કે આમાં ભેગું થયું હોય એવું. પણ શીખી જાવ આપણે વિકસિત દુનિયાની યારે પગથી પગ મળવતા શીખી જવું. આવો અનુભવ કરાવવો જરૂરી છે આ છોકરાઓને. મળીએ છે ને ગાર્ડનમાં બાઈક હો, એટલે રંગીલું રાજકોટ કહેવાય, એમને નથી કહેવાતું. વાલા સીસીટીવી કેમેરાથી સજ્જ જબરદસ્ત. શું કેવું એ નથી સમજાતું, પણ તમે સમજી ગયા છો મારી ફિલિંગ. વેદના નહીં પણ ખુશી અટલ સરોવરની. જોઈ શકો છો ગાર્ડન બનાવ્યું છે નાનું કુડે એવું મસ્તીનું, અલગ અલગ સીધી લાઈનમાં. અહીંયા પાછળ વીવીઆઈપી ગેસ્ટની સુવિધા અને આમ જનતા માટે આગળ લોન છે એ દેખાડું. એરફોર્સના જવાનો સાહેબો, રાજકોટ કોર્પોરેશનની મહિન્દ્રાની ટીયુવી, આ બધા શેઠિયાઓની ગાડીઓ, કોકો સાહેબની ગાડી, કલેક્ટર સાહેબ. આ એરફોર્સના જવાનો ઉભા છે અને પ્લેન ઉડાડશે લગભગ આ જ લોકો. સેલ્યુટ મરાય નહીં, ડિસ્ટર્બ કરાય નહીં, પણ આપણને માન છે આ લોકો. પાછી સ્કોર્પિયો ક્લાસિક જોઈ શકો છો તો. અને જુઓ ટાટાનો ટ્રક, એ રડાર સેન્સરિંગ સાથે, ફૂલ્લી ટેકનોલોજી સાથે. એમ કઈ હોય હિન્દુસ્તાન જોઈ શકો છો ઉપર એન્ટીના. જબરદસ્ત. ટાયર જોવો, ટાયર અડધો સમય જેવું ઓટોમેટિક હવા ભરાઈ જાય. એક ઉપર રાખ્યો છે આ ટ્રકને, વાઇલ્ડ એંગલ સ્કોપમાં છે તોય નથી પહોંચાતું. અને આમ જુઓ ખાલી એક ટાયર હો, બીજા ટ્રકમાં એક જોટો લગાડવો પડે. આમાં એક ટાયરથી આખું આમ તમે જોઈ શકો છો. ઉપર થોડાક સૂર્ય દાદા નડે છે, પણ ફૂલ્લી લોડેડ એમ આ તાકાત છે. અને આ જોવો કોક વીઆઈપી પાસવાળા ફૂડ કોર્ટ. વેલકમ ટુ અટલ સરોવર. આવજો કોક દીક વિડીયો મારો જોવો તો અટલ સરોવરમાં સામાન્ય માણસો બેઠા છે અહીંયા. અને અમને ક્યાંક એવું કીધું છે કે આગળ લોનમાં બેસવાનું છે. જઈએ હવે ક્યાંક લોનમાં ગોતીએ. રેલગાડીની નાનકડી એવી ટ્રેન ગોઠવી છે કંઈક, હાલતું તો છે અહીંયા છોકરાઓ માટે. અને અમારા છોકરાઓને લોન દીધી છે બેસવા માટે. અહીંયા છોકરાઓ બેઠા, કોકને ખુરચી મળી ગઈ, કોકને નથી મળી. ઉભરિયા બધાને પૂછીએ કે કેવી ટોપી લાગે. આ બધા અમારા સ્કૂલના છોકરાઓએ આ ટોપી કેવી લાગે? રાજકોટમાં પેલી ટોપી ઇન્ડિયન એરફોર્સની તમારા સાહેબે લીધી છે. હું કહેવાનું થાય હે
આ આગળ આપણે ઓલી જગ્યા ઓલું હતું ને આવ્યું એન્ટ્રી કરી ને ત્યાં મને જવા ટાણે કહેજો મારે બે હા કયો મેડમ કેવી લાગે છે ટોપી ટોપી ટનાટન પેલો શું રાજકોટમાં લેવો વાળો હા એટલે જ ટનાટન લાગે ટોપી ટનાટન કોઈને તમારે કોઈને કઈ કિચન કે ટોપી કે એવું કઈ લેવું હોય થોડુંક એક્સપેન્સિવ છે પણ આપણે ઇન્ડિયન એરફોર્સને અથવા તો ઇન્ડિયન આર્મ ફોર્સને આપણે મદદ કરશું કોઈને લેવું હોય તો તમને વિડીયોના દ્વારા સૂચના જણાવ મારા બે બાળકો લઈ આવીએ ને હમણાં એમાં હું પાછું આમ અરે મેડમ વોકિંગની ક્યાં વાતું આમ જવું પડે હું એને જ કહી દઉં બે અહીંયા હા એમ કાંઈક થઈ રહે ટેન્શન લ્યો મને આ આવી ગયો પાછું લંડન આવી રાજકોટ આવી નજીક પહોંચી ગયા દેખાડશો હવે અમે તમને 500 રૂપિયા નહીં મેડમ પણ 500 રૂપિયા આર્મ ફોર્સ માટે કોઈ મહત્વના નથી પ્લેન ઉડશે પછી અમે તમને દેખાડશું બરાબર ને અને આ છોકરાઓને બધાને પાછળ બાંધી દેવાના પ્લેનમાં એર શોમાં આ ટેડી બિયર અમારા છોકરાઓની અરે એન્ટરટેનમેન્ટ માટે આવો વચમાં આવો આ છોકરાઓને આનંદ દેવડાવે છે આ ટેડી બિયર આ ભાઈને સલામે આ જોવે આ એક અલગ પ્રાણી છે જે માનવીઓને રાજી કરાવે છે અને આ નાના નાના છોકરા વારે ભૂલકા વારે જોવો આ છોકરાઓ બધા ઉભા થઈ જાઓ બધા એમ કરો બસ 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 આ જો આ બધા એ આવા દો ઓલા ભાઈ ને આવા દો બસ આયા વચમાં આવી જાઓ બીવડે બી જાય ભાઈ આવો આયા ઉભા બસ બસ આમ કરો બધે છોકરાઓ આ જો આ મોજ કરાવે છે બસ બસ 100 પૂરો આ ભાઈ ટેડી રાજકોટ કરીને છે અને કઈ જરૂર હોય તો ઇન્સ્ટાગ્રામ ટેડી રાજકોટ કોન્ટેક્ટ કરવો બેસી જાઓ બધે ટેડી બિયર નો ખૂબ ખૂબ આભાર 2025 ખૂબ ખૂબ આભાર આની ઉપર તમારો કોન્ટેક્ટ થઈ શકશે આ વીર જવાનોની કોન્ટેક્ટ થઈ શકશે હેપી બર્થડે માં કે ઇવેન્ટમાં કોઈ જરૂર હોય તો ટેડી ઇન્ડિયા ટેડી રાજકોટમાં કોન્ટેક્ટ કરવો થેન્ક યુ અને આ છોકરાઓ જો ગાંડા થઈ ગયા ટેડી બિયર ને જોઈને અરે બેસી જાઓ બધા તમે જોઈ શકો છો અદ્ભુત નજારો આ વાયુસેનાનું હેલિકોપ્ટર છે અને ડિટેલ્સ મળ્યા પ્રમાણે કે આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર તમામ કામો આ કરી શકે છે અને ધીમે ધીમે આ પબ્લિકનો રિએક્શનો અને helicopter in the sky, અદ્ભુત નજારો Me-17 in the demonstration. We see Me-17 helicopter carrying out winch operation જબરદસ્ત during a natural calamity like flood, આનું કોઈ earthquake. આનું કોઈ When it is hard to access the area by road, there is no place to land. જબરદસ્ત A helicopter સલામ છે ઇન્ડિયન એરફોર્સ winching operation. વિદ્યાર્થીની જે અહીંયા આવ્યા છે રિહર્સલ એર શો સૂર્યકિરણ નું આ પ્રદર્શન જોવા માટે નિહાળવા માટે આ બધાને આ શબ્દો આ ટર્મ તમે જોઈ શકો છો ખબર હોવી જોઈએ. I repeat, this is Me-17 winching operation. In this operation, a Garud is winched down in a controlled manner, reaches the isolated persona and helps in safe extraction. અને આજના આયુષ્યના રિહર્સલમાં પધારેલા રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા, માનનીય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, માનનીય કમિશનર શ્રી કુશળસિંહ હેલિકોપ્ટર હતું અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે, રાજકોટ કોર્પોરેશન દ્વારા માનનીય શ્રી જયમીનભાઈ ઠાકોર, ગજબ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન માનનીય શ્રી સુરેન્દ્રસિંહ વાળા, શાસક પક્ષના નેતા લીલીબેન જાદવ. તમને નહીં સમજ્યા આ વિડીયોની અંદર આની કેવડું મોટું અને કેવડી મોટી સાઈઝ છે આની નજરની સામે જોવો તો તમને સમજ પડશે નેક્સ્ટ લેવલ એમ Me-17 હેલિકોપ્ટર Me-17 જબરદસ્ત પબ્લિક જોઈ શકો છો તમે પબ્લિક જોઈ શકો છો તમે જબરદસ્ત એમ ગરુડ કમાન્ડો
અને કુશળતાનો ઉત્તમ ઉદાહરણ એટલે V17. તાળીઓના ગણગણાટ વધાવીએ. Let us have a thunderous round of applause just as we hear the sound of the helicopter. જબરદસ્ત પબ્લિક જોઈ શકો છો તમે, પાછળ બેઠેલા છોકરાઓ તમામ આગળ આવી ગયા છે. Any common show. This is જોઈ શકો છો we see એરફોર્સના આર્મીના જવાનો કરતબ દેખાડી રહ્યા છે. તમે જે જોઈ રહ્યા છો આપણા રાષ્ટ્રીય સંગીતના સમયે કેવી વાયુસેનાની તૈયારી દર્શાવતી આની કોઈ સીમા જ નથી ભાઈ, એવડું મોટું હેલિકોપ્ટર છે, જબરદસ્ત. V17 હેલિકોપ્ટર પર તમે જોઈ રહ્યા છો સ્પીડ લઈને પીક પોઈન્ટ પ્રેસિઝન સાથે કરુણ કમાન્ડોસ નીચે તમે જે મારા કેપમાં ઈગલ જોયો હતો ને, આ ગરુડ છે, ગરુડ ભાઈ. એ એમના માને ઈગલ નથી કહેવાતું, બાજ હે બાજ. હા હે દેશની બાજ. જોઈ શકો છો તમે, એવી એરફોર્સનો માણસ ભગવાન આપણા રેસ્ક્યુ કરીને સ્ટન્ટ દેખાડી રહ્યા છે. સૂર્ય કિરણ એરશો છે આ રાજકોટ દ્વારા આયોજિત મહાનગરપાલિકા દ્વારા. જબરદસ્ત. જોઈ શકો છો તમે સૂર્ય કિરણ, જબરદસ્ત. ઓહો ભાઈ સાહેબ, ઓહો નેક્સ્ટ લેવલ એમ. ઓહો ઓહો ગજબ ગજબ એમ, જબરદસ્ત સલામ છે ભાઈ. ઓહો શબ્દો નથી મારી પાસે આને માટે. નેક્સ્ટ લેવલ એમ. ઓ ભાઈ સુપર ડુપર. જોઈ શીખું તમે, જોઈ શકો છો તમે. આ ક્યારે આવે છે ને ક્યારે વયા જાય છે ખબર જ નથી. શું સ્પીડ. ઓ ભાઈ સાહેબ, આમાં પુણ્ય તો નથી. ક્યાં જવું ને શું કરવું, ઝંડો જોવો તો ભારત. ઓહો ઓહો જબરદસ્ત. કલાબાજી, ઓ કલાબાજી ભાઈ. ફોકસ હોવી જોઈએ એવી કલાબાજી. મોબાઈલ નથી પકડી. ઓ બા, આની કોઈ સીમા જ નથી. અવાજ સાંભળી શકો છો તમે પબ્લિકનો, જબરદસ્ત. તમે અમારી સ્કૂલના છોકરા છો? વાયુસેનાના જવાનો પ્લેનમાંથી સ્કાય ડ્રાઇવિંગ કરવાના છે. ગજબ, અદ્ભુત. આમાં તો નહીં દેખાય પણ પેરાશૂટ જમ્પ કરી ગયા છે. નજીક આવે એટલે હું દેખાડું. જોઈ શકો છો તમે, આ તમને નહીં સમજાય કેમેરામાં કેટલું આખું પ્લેન છે. જુઓ, ભાઈ ભાઈ આ ગમે ને પાડી દે ભાઈ.
આ હિન્દુસ્તાનની સેના ગમે ના પાડી દઈએ. જલવા હે ભાઈ. I hope તમામની નજર અત્યારે આસમાન પર પહોંચી રહી છે. અર્જુનના બહાદુર પેરાટ્રુપર્સ 120 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફ્રી ફોલિંગ કરી રહ્યા છે. 120 કિલોમીટરની સ્પીડથી આ લોકો નીચે આવી રહ્યા છે. આ શારીરિક ક્ષમતાનો પુરાવો નથી, પરંતુ માનસિક એકાગ્રતા પણ એટલી જરૂરી હોય છે જ્યારે છે ફ્રી ફોલિંગ. તમે જોઈ શકો છો હિન્દુસ્તાનનો ઝંડો લેન્ડિંગ એરિયાની નજીક આવશે. પેરાશૂટમાં. હા ભાઈ, સાચું પેરાશૂટ્સ ખુલી રહ્યા છે. સાચું ભાઈ. ઓહો, સમગ્ર ટીમના લીડર સ્ક્વોડન લીડર રાજેન્દર સિંહ છે, લીડર છે. 900 થી વધારે જમ્પરો જેનો એક્સપિરિયન્સ અનુભવ છે અને તેઓ વિશાળ ભારતીય વાયુસેનાનો ધ્વજ લઈને આવે છે. આ દ્રશ્ય આપણે સૌ આપણી નજરે નિહાળી રહ્યા છે. આજે રાજકોટની ધરતી પર એર શો આકાશગંગા ટીમ દ્વારા આ ઐતિહાસિક દિવસ પર રિહર્સલ થઈ રહ્યો છે. આકાશગંગા ટીમ ત્રણ, ચાર, This is the goosebump moment. Come on everyone, all of you can પાંચ, see છ. this. શું કરીને માનશે ભાઈ. Parachute was made from ભાઈ સાહેબ, ભાઈ સાહેબ, diving team. જબરદસ્ત. Blue parachute sailing at the speed of 125. ઓહો, આ વિંગ કમાન્ડર કેપ્ટન છે અત્યારે સ્કોડના. 200+ ડાઇવિંગનો આની પાસે એક્સપિરિયન્સ છે ભાઈ. खाली पिक्चर में जोયું तो भाई. वायुसेना कितनी बलवान है, कितनी शक्तिशाली है. और ये देखिए, अब आप आसमान में देख रहे हैं हमारे ट्राई कलर के साथ पैराशूट. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे पैराशूटर के लिए. जबरदस्त. तालियां रुकनी नहीं चाहिए, क्योंकि ये पराक्रम, ये प्रदर्शन सिर्फ और सिर्फ जो वायुसेना में है वही कर सकते हैं. ખરેખર આ ગીતના શબ્દો અત્યારે લાગુ પડી રહ્યા બસ છે. છે ભાઈ, વિશ્વ ફલક પર બસ છે. જેમણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા આપણા ભારતીય વાયુસેના પ્લાનિંગ જો 3 અહીંયા, 3 અહીંયા. જબરદસ્ત. આજ કરીએ કે ભાઈ બીજાનું કામ. આજે પેરાશૂટ જમ્પ કર્યા હતા એ ભાઈ. ઓહો હો, હું સ્કેલ હે. બધાય જામનગર થી આવ્યા છે ભાઈ, બધાય પ્લેન. જબરદસ્ત. સલામ ભાઈ. તમે એરફોર્સની કલાબાજી એક વિડીયો જે ઉતારતા ભૂલાઈ ગયો, આખું પ્લેન ઊંધું હતું. મળશું આપણે નવીન રાજકોટના રંગીલા વિડીયોની અંદર મળતા રહેશું. જ્યાં સુધી બાપા સીતારામ, જય હિન્દ, ભારત.